મામલે બાળ અધિકારી આયોગે શાળા પાસેથી અહેવાલ માંગી કડક કાર્યવાહીના સંકેત આપ્યા। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના સંદર્ભે ગુજરાત રાજ્ય બાળ વિકાસ અધિકાર સંરક્ષણ આયોગે કડક વલણ અપનાવ્યું છે। આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે આ દુઃખદ બનાવ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે આયોગે શાળા પાસેથી સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અધ્યક્ષે જણાવ્યું કે આવી ઘટના પર લોકોનો આક્રોશ સ્વાભાવિક છે અને આયોગે નોંધ્યું કે આ મામલે પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શાળા દ્વારા અહેવાલ સુપરત કર્યા બાદ તેની સંપૂર્ણ ચકાસણી કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે। આયોગે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે, જેમાં મંગળવારે શાળાના મુખ્ય દરવાજા પાસે ધોરણ 10ના એક વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને શાળા પ્રશાસન પર નિષ્કાળજીના ગંભીર આરોપો લાગી રહ્યા છે। શાળાની સુરક્ષા વ્યવસ્થા અને ઘટના બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે। આ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે કે વાલી મંડળો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા શાળાની બહાર વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા, જેમાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ શાળાને ઘટનાની જાણ સમયસર ન કરવા બદલ કારણદર્શક સૂચના આપી છે। વિભાગો દ્વારા કાર્યવાહી પણ થઈ રહી છે, પણ સમગ્ર મામલો જે બન્યો છે કદાચ ખૂબ ગંભીર બાબત છે અને જે લોકોમાં રોષ છે, ઉગ્રતા છે, એ ખરેખર આવા બાળકો સાથે આવી ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોમાં આવો જુસ્સો કે ક્રોધ હોય, ગુસ્સો પણ હોય, પણ છતાં નીચે ગૃહ ડિપાર્ટમેન્ટમાં અમારું પણ ત્યાં નીચે સંકલન છે। શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના એનું જે તથ્ય છે એ પુરાવા સાથેનું જે બહાર મળશે એ મળ્યા પછી કાયદાની જોગવાઈ પ્રમાણે યોગ્ય પગલાં લેવાશે અને જે પણ સ્કૂલ ઉપર પણ જે લાગશે બેદરકારી છે એ સમગ્ર ઘટના જાણ્યા પછી અમે પણ અહીંયાથી જે લાગશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરીશું।